11 નંબરનો દાખલો એક બીજી શોર્ટકટ મળશે આપણને 2.11 મહત્વનું જો રકમ તો રકમની અંદર તમને આપેલ છે સ્વાધ્યાયનું ઉદાહરણ તો હોય જ નહીં 600 પાઇકોફેરાડનો એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. સૂત્ર તારવણી છે. એક કેપેસિટર આપેલું જેને આપણે નામ આપી દઈએ C1. કિંમતો બધી છેલ્લે મૂકશું. આ કેપેસિટર C1 જેને બેટરી હારે જોડેલું એટલે એ થશે ચાર્જ. 20 વોલ્ટની બેટરી સાથે જોડી દો તો 20 વોલ્ટની બેટરી સાથે જોડો એટલે આ પ્લસ આ માઇનસ તો આ પ્લેટ રહી એ ધન વિદ્યુત ભારિત બનતી જાય અને આવડી આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બનતી જાય. એમને વિદ્યુત ભારિત શબ્દ વાપરેલો એટલે આ કેપેસિટરનું ચાર્જિંગ થાય છે બેટરી દ્વારા. બરોબર. કેપેસિટર C1 બેટરી વડે વિદ્યુત ભારિત એટલે કે ચાર્જ થઈ રહ્યું છે. જેમાં બેટરીના વોલ્ટેજ આપી દીધા અને કેપેસિટન્સનું મૂલ્ય આપી દીધું. C1 બરાબર કેટલા આપ્યા? 600 પાઇકોફેરાડ. 600 ગુણ્યા 10⁻12 અને બેટરીના વોલ્ટેજ 200 વોલ્ટ. 200 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ચાર્જ થતું હોય વિદ્યુત ભારિત થતું હોય એટલે એના ઉપર જમા થતો હોય વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર શું લખાય? Q1 બરાબર આના ઉપરનો. જ્યારે જ્યારે કેપેસિટર આવે ને ત્યારે એની વ્યાખ્યાનો ઉપયોગ આવશે. એટલે C1 બરાબર Q1/V પરથી Q1 બરાબર શું આવશે? C1 × V. આટલો વિદ્યુત ભાર થાય. કિંમતો બધી છેલ્લે મૂકશું. સૂત્ર જ તારવવાનું છે આપણે. હવે આની આગળ વિદ્યુત ભાર છે એટલે આ કેપેસિટર પર ઉર્જા અથવા આ કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જા સંગ્રહ પામતી ઉર્જા. તો સંગ્રહિત ઉર્જાને હું નામ આપી દઉં U1. તો ગઈકાલે આપણે ઉર્જાના બે સૂત્ર ધાર્યા હતા. કયા હતા? 1/2 CV² અને Q²/2C. ક્યારે કયું વાપરવાનું? બેટરી આપેલી હોય તો 1/2 CV² અને વિદ્યુત ભાર તમને મળતો હોય સમાન તો Q²/2C. આમાં બેટરી જ છે. 1/2 CV C1V². સમીકરણ 1 આકૃતિ ઉપરથી. આની ગણતરી આપણે કરવાની નથી થતી એટલે આ પહેલી લાઈન ઉપરથી અહીં સુધી પહોંચ્યા. માત્ર પહેલી લાઈન એવી લખેલી હતી કે વિદ્યુત ભારિત કરવામાં આવે. હવે આગળ વાંચી. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પાઇકોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે. એટલે કન્ડિશન નંબર 2. આ જે કેપેસિટર રહ્યું જે હવે થઈ ગયું છે ચાર્જ પૈસાવાળું એને જોડ દો બીજા લુખાર. C1 ફુલ્લી ચાર્જ કેપેસિટર પ્લસ માઇનસ વિદ્યુત ભાર આની અંદર છે. અને બીજું જે કેપેસિટર છે C2 એ વિદ્યુત ભારિત નથી એટલે એના ઉપરનો વિદ્યુત ભાર 0. બેટરી કાઢી નાખીને બેટરીની જગ્યાએ કેપેસિટર જોડી દીધું જે વિદ્યુત ભારિત નથી. તો આને કયું જોડાણ કહેવાય? શ્રેણિક સમાંતર. એ કઈ જોડાણ ન કહેવાય. જોડાણ ક્યારે આવે? બેટરી હોય ને તો. બેટરી અહીંયા તમને ક્યાં બેટરી તો કીધી જ નથી એટલે આને જોડાણ ન કહેવાય. આને કહેવાય, આના માટે શબ્દ વપરાય ફિઝિક્સમાં તંત્ર. બે પદાર્થ ભેગા થયા ને એટલે બેટરી તો છે જ નહીં. જો બેટરી અહીંયા જોડો તોય કન્ડિશન અલગ આવે, આ જગ્યાએ જોડો તોય અલગ આવે, પણ બેટરી તો કાઢી નાખવાની વાત કરીએ એટલે આના માટે તંત્ર શબ્દ વપરાય, જોડાણ ન વપરાય. બરાબર. હવે આની વાત કરીએ આપણે. તો આમાં C2નું મૂલ્ય 600 જ છે. 600 પાઇકોફેરાડ એટલે કે 600 ગુણ્યા
10⁻12 ફેરા એના ઉપરનો વિદ્યુત ભાર 0 છે. તો આ કેપેસિટરનું જે તંત્ર છે તંત્ર, હવે તો કોઈ પર્સનલ કેપેસિટર ન લખાય, તંત્ર વડે સંગ્રહિત ઉર્જા, તો U2 બોલો શું લખાય? તો કયું સૂત્ર વપરાય? Q²/2C 1/2CV², V²/2C. એનું કારણ કહો, બેટરી નથી તો Q²/2C, પણ Q ની જગ્યાએ આપણે લખશું કુલ અને C ની જગ્યાએ કુલ. Q કુલ જે છે એ બેયના વિદ્યુત ભારનો સરવાળો Q1 + Q2 એનો વર્ગ છેદમાં 2 કૌંસમાં કુલ કેપેસિટન્સ તો C1 + C2. મૂકો કિંમત. Q1 ની જગ્યાએ શું લખાય? C1V. એની આગળ તો વિદ્યુત ભાર છે જ ને, આની આગળ વિદ્યુત ભાર છે, Q2 આગળ નથી, તો C1V + 0 એનો વર્ગ છેદમાં 2 કૌંસમાં C1 + C2. આ મળશે C1²V² છેદમાં 2 કૌંસમાં C1 + C2. આ U2 સમીકરણ નંબર 2. તો આપણને હવે આગળ પ્રશ્ન પૂછેલ, તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાય છે, એટલે વ્યય થતી ઉર્જા. તો વ્યય થતી ઉર્જા પ્રારંભિક માઇનસ અંતિમ. વ્યય થતી હોય તો અંતિમ ઉર્જા વધે ઘટે? વ્યય થતી હોય, વેડફાતી હોય તો અંતિમ ઉર્જામાં શું થાય? ઘટાડો જ થાય ને. એટલે પ્રારંભિક માઇનસ અંતિમ લેવાનું, એટલે ડેલ્ટા U = U1 - U2. U1 ની જગ્યાએ 1/2 C1V² માઇનસ U2 ની જગ્યાએ C1²V² 2 કૌંસમાં C1 + C2. કોમન નીકળતું હોય કાઢો. 1/2 કોમન નીકળે. C1 કેટલી વાર કોમન નીકળે? એક વાર. V² નીકળી જાય. અંદર શું વધે? 1 માઇનસ અહીં વધે 1 વાર C1 વધે છેદમાં C1 + C2 વધે. લો લસાઅનો 1/2 C1V², આ અહીંયા ગુણાય C1 + C2 - C1 છેદમાં C1 + C2. તો આ કેન્સલ. વ્યય થતી ઉર્જાનું સૂત્ર અથવા એની શોર્ટકટ C1 C2V² છેદમાં 2 કૌંસમાં C1 + C2. વ્યય થતી ઉર્જા. આ દાખલો જો 2 માર્કમાં પૂછે તો તારવવાનું નહીં, આને સીધું લખ નાખવાનું. વ્યય થતી, આપણે જાણીએ છીએ કે વ્યય થતી ઉર્જા C1 C2V² 2 કૌંસમાં C1 + C2. જો 3 માર્કમાં પૂછે તો તારવ. ફરીથી એકવાર સમજો, લાઇન ટુ લાઇન વાંચતું જવાનું છે. પહેલાં એક કેપેસિટરને બેટરી યાર જોડી દીધું, એ થયું વિદ્યુત ભારિત એટલે ચાર્જ. ડેટા લખવો એટલે લખવાનો, નહીંતર છેલ્લે કિંમત મૂકવાની જ છે. વિદ્યુત ભારિત થયું, વિદ્યુત ભાર કેટલો આવે? તો કે Q1 = C1 × V. આ અહીંયા ન લખવાનું, ઓલા પણ લખો ને તોય હાલશે, કોઈ વાંધો નહીં. પછી એના વડે સંગ્રહિત ઉર્જા, તો બેટરી હતી એટલે આપણે આ વાપર્યું C1 × V². બેટરી કાઢીને બીજા વિદ્યુત ભાર રહિત કેપેસિટર હાર જોડો, તો આને કહેવાય તંત્ર, જોડાણ નહીં. તો તંત્રમાં આવડો આ પાસે વિદ્યુત ભાર નથી, આની આગળ વિદ્યુત ભાર છે Q1. તો એના વડે તંત્ર વડે સંગ્રહિત ઉર્જા તો Q²/2C વાપરવું પડે, કારણ કે બેટરી નથી. પણ Q તરીકે હું કુલ લઈશ, કેપેસિટન્સ તરીકે કુલ લઈશ. આની જગ્યાએ Q1 + Q2 C1 + C2. Q1 તો C1 × V, Q2 0. સાદુરૂપ આપો. વ્યય થતી ઉર્જા પ્રારંભિક માઇનસ અંતિમ C1 C2V² 2 કૌંસમાં C1 + C2. હવે મટીરિયલની વાત કરી દઉં તો મટીરિયલ નવનીત, અક્ષરાનંદ, એમાં તમે જોશો ને તો આવી કોઈ માથાકૂટ કરેલી નહીં હોય. એ લોકોએ શું કરેલું હશે? તો કે U1 = 1/2 C1V². આના ઉપરથી એક જવાબ લાવી દેશે એ તમને, કારણ કે C1 ની કિંમત છે, V ની કિંમત આપેલી, એટલે ધારો કે આનો જવાબ આવ્યો 500 જૂલ, ધારો કે. તો હવે મટીરિયલવાળા શું કરશે કે વ્યય થતી ઉર્જા, તો આના જેવું જ બીજું કેપેસિટર છે ને, આવડું હોય તે 600. એટલે એ જે પહેલાં કેપેસિટર આગળ ઉર્જા હતી એ વેચાઈ જાય. હવે
અડધી ઉર્જા એ સામેવાળાને આપે, એટલે વ્યય થતી ઉર્જા એ સીધી લખશે અડધી. આવી રીતે મટીરિયલમાં આમ આપેલું હશે, એને જોઈને તમને શું ખાવશે, રાજી થશો કે વાહ વાહ વાહ, નાની રીત છે, સરસ સરસ સરસ. પણ આ તો જ એપ્લાય થાય કે બે કેપેસિટર હરખાવો. 27 નંબરનો દાખલો જો, 2 પોઈન્ટ સ્વાધ્યાયનો. કોપી દાખલો છે, પણ એમાં એક કેપેસિટર 4 માઇક્રોફેરાડ આપ્યું, બીજું 2, તો એમાં ન હાલે. તો એમાં એમને પછી ગધેડા હોય આ રીત કરી છે. એટલે આપણે એક જ રીત યાદ રાખવાની. વ્યય થતી ઉર્જા આવે, સૂત્ર તારવો. 3 માર્કમાં આવે સૂત્ર તારવો, 2 માર્કમાં આવે સીધું સૂત્ર લખો અને કિંમત મૂકો. બરાબર, ફિક્સ વસ્તુ. 2 માર્કમાં જિંદગીમાં કોઈ દી દાખલો પૂછાતો નથી, આવશે 3 માર્કમાં. તો 3 માર્કમાં તમે આવી રીતે ન કરી શકો. એટલે આ સૂત્ર તારવવાનું થાય તમારે. હવે તમે કિંમત મૂકો એટલે પાછળ મુજબ જવાબ મળે. આ કેપેસિટર સમાન હોય તોય ભલે, અસમાન હોય તોય ભલે, વ્યય થતી ઉર્જા આના ઉપરથી મળે. બરાબર. હવે એવું પૂછે તો C1ની બાકી વધેલી ઉર્જા કેટલી? આ C1 આગળ જ ઉર્જા હતી ને, આટલી વ્યય પામી ગઈ, તો બાકી કેટલી વધે? આમાંથી આવડી આ શું કરવી પડે? બાદ કરવી. એટલે અમુક દાખલામાં એમ પૂછે, આવડીને આ રકમ આપી હોય, છેલ્લે ખાલી વ્યય થતી ને એમ પૂછે કે C1 પાસે બાકી વધેલી ઉર્જા ગોતો. તો આ તો ગોતવું જ પડે તોય. બરાબર, લખ નાખો. એટલે એક પ્રકારની સૂત્ર તારવણી. હવે ઉર્જાના 3 સૂત્ર થયા, 3 જ. 1/2 CV², Q²/2C, અને વ્યય થતી કે તો C1 C2 V²/2 કૌંસમાં C1 + C2. બોલો કયું? જો ભાઈ બસ આ પૈસાવાળું, આની આગળ ધારો કે 500 જૂલ ઉર્જા આવી. હવે તમે ગણતરી કરી, 200 જૂલ વ્યય પામી ગઈ, 200 જૂલનો વ્યય થઈ ગયો, તો આની આગળ વધે કેટલી? આ બાજુ એ ગયો હતું. ખબર કશ્યપનું બિચારાનું મોઢું થયું. હું કહી દઈશ રવિને. આ સોમવાર છે નું પેપર? એના પછી ફિઝિક્સ છે ને, પેલું બીજું નવમું, 3 આખા, પેલું બીજું અને નવમું આખા ચેપ્ટર છે.
डस्टर बस्टर क्या क्या? हाँ रूमाल क्या पड़ो? विपुल साहब हलवा नहीं दीधा मार्कर नहीं गोड़े। थैंक यू। आओ किंमत ज मूकवा सीधी। चालू कर दीजिए। शू बात है? खरेखर वी स्क्वेर एटले केटला वोल्टनी हती? C1 + C2 એટલે 600 ને 600 સીધું 1200 ગુણ્યા 10 - 12 ઘાત। હવે ખાલી આંકડાનો જ ગુણાકાર કરજો। ઘાત એટલે જે મીંડારિયા ને એને ઘાતમાં ચડાવી દો બધાએ। તો 1 2 3 4 5 6 7 8 8 મીંડા ઘાતમાં આવી જાય એટલે -4 વધે। 36 ગુણ્યા 4 144 છેદમાં 12 દુ 24 ગુણ્યા 10 - 10 તો 6 ગુણ્યા 10 + 6 જૂલ। क्या 12 દુ 24। अरे हाँ 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 1 2 3 4 5 6 7 8 24 में 8 काटो। -6 आटली ऊर्जा व्यय पामे। तो हवे 27 में तारवणी करवानी नथी हो। फेरबुक में परीक्षा में करवी पड़े एटले 27 मानी अंदर सीधी शॉर्टकट में किंमत मूको 2.27 स्वाध्याय। लखाव एम ज लखजो हारे हारे लखो वांधो। तो 27 दाखला में उपरना दाखला परथी व्यय थती ऊर्जा डेल्टा U C1 C2 V स्क्वेर 2 काउंस में C1 + C2 एमने व्यय थती ज पूछेली। जो विकिरण और उष्माना स्वरूप में केटली व्यय पामशे मूक दो किंमत। पाइको आप्या माइक्रो माइक्रो ने हाँ तो C1 नी जगह 2 गुणिया 10 ની -6 C2 नी जगह 4 गुणिया 10 ની -6 बैटरी केटला वोल्टनी तो वળી पाछું 200 गुणिया 200 भाग्या 2 काउंस में C1 + C2 એટલે 4 ને 2 6 गुणिया 10 ની
6 घात तो 10⁻6 एक बार कैंसल थी जाए 4 × 2 = 8 અને 8 × 4 = 32 10 ની વધે -2 છેદમાં 12 32/12 2.66 એટલે 2.67 ગુણ્યા 10⁻2 જૂલ આટલો જવાબ મળે. સેમ પ્રકારનું ઉદાહરણ છેલ્લું હા 2.10 વ્યય થતી ઉર્જા ગમે એ સ્વરૂપમાં હોય આપણે કેટલા ટકા ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં પામે ઉષ્માના સ્વરૂપમાં પામે આપણે તો આંકડો લાવવાથી કામ ને જવાબ નહીં બે વસ્તુ પૂછી બેમાં ટોટલ થઈને કેટલી ઉર્જા વ્યય પામશે એમ પૂછ્યું જો તું શું પૂછેલું વિદ્યુત ચુંબકીય તરંગ અને ઉષ્માના સ્વરૂપમાં કેટલી ઉર્જા વ્યય પામશે એવું નથી કીધું વિદ્યુત ચુંબકીય માટે અલગ ગણો ઉષ્મા માટે અલગ ગણો ટોટલ આંકડો આપો આપણે સીધું વ્યય થતી જ લખવાની નો માથાકૂટ સ્પ્રાઇટ સીધી બાત નો બકવાસ. ઉદાહરણ 2.10 વાંચજો એમાં વાક્ય રચના ફરે છે કંઈક તો 10મું ઉદાહરણ એ મહત્વ તો 900 પાઇકોફેરાડના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરતા કેટલી ઉર્જા સંગ્રહ પામે. તો આમાં આપણે આકૃતિ સાથે કારણ કે બે અલગ અલગ સેપરેટ પ્રશ્નો પૂછેલા તો આકૃતિ સાથે જ લખવું પડે. અહીં ધ્યાન આપો પછી લખજો. C1 આ 20 વોલ્ટની બેટરી C1 900 પાઇકોફેરાડ તો 9 × 10⁻10 ફેરાડ થઈ જાય 900 × 10⁻12 અને 2 ઘાત જતી રહે. બેટરી કેટલા વોલ્ટની આપી 100 વોલ્ટ. આ થાય વિદ્યુત ભારિત જો એમાં નિશાનીઓ દર્શાવી હશે પ્લેટમાં બરાબર. તો વિદ્યુત ભારિત થાય તો આના વડે પહેલાં તો કેટલી ઉર્જા સંગ્રહ પામે તો આ કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા U1 બરાબર કયું વપરાય બેટરી હોય એટલે તો 1/2 CV². તો પહેલાં આનો જવાબ હવે ગોતવો પડશે આપણે 1/2 C 9 × 10⁻10 અને V² 100 × 100 તો 9/2 4.5 10ની કેટલી વધે -6 જૂલ. આટલી ઉર્જા આ કેપેસિટર પોતાની અંદર સંગ્રહ કરે. હવે બીજો પ્રશ્ન તો કેપેસિટરનું જોડાણ બેટરીથી દૂર કરી તેના જેવા જ 900 પાઇકોફેરાડના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર હારે જોડવામાં આવે બનાવ્યું તંત્ર C1 જે ફૂલ્લી ચાર્જ અને C2 જે વિદ્યુત ભાર વિહીન અને C2 ની કિંમત એટલી જ છે 900 પાઇકોફેરાડ યાની 9 × 10⁻10 ફેરાડ આટલી આપી.
તો પ્રશ્ન વાંચો. પ્રશ્નમાં એવું કીધું છે, હવે આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. ગુમાવાય એવો શબ્દ નથી વાપરો. જો તો આના વડે કેટલી ઉર્જા સંગ્રહ પામશે. તો હવે પહેલાં આપણે આના વડે ગુમાવાતી ઉર્જા ગોતવી પડે અને આમાંથી એ વ્યય થતી ઉર્જા તમારે શું કરવી પડે? બાદ કરવી પડે. બરાબર? જવાબ સરખો જ આવે પણ એ મેથડ એ પ્રમાણે નહીં આવે. તો પહેલાં આપણે તંત્ર વડે વ્યય થતી ઉર્જા ગોતશું. તો આની અંદર સીધી શોર્ટકટ મૂકવાની છૂટી. તંત્ર વડે વ્યય થતી ઉર્જા ડેલ્ટા યુ ઇક્વલ ટુ C1 C2 B², 2 કૌંસમાં C1 પ્લસ C2. મૂકો કિંમત 9 ગુણ્યા 10 ની -10, 9 ગુણ્યા 10 ની -10 અને 100 ગુણ્યા 100 છેદમાં 2 ગુણ્યા 900 900 1800 ગુણ્યા 10 ની -12 આવે ને? 1800 ગુણ્યા 10 ની -12. હાલો મીંડા ઘાતાંકમાં ચડાવી દો. 9 ગુણ્યા 9 81. 10 ની અંશમાં કેટલી વધે? તો -20 અને 4 પ્લસ -16 છેદમાં 18 દુ 36 અને 10 ની -10 2.85 25 2.25 10 ની -6 જૂલ. આટલી ઉર્જા વ્યય થાય છે પણ આપણને વ્યય થતી નહીં, આના વડે સંગ્રહ થતી પૂછી. તેથી એ જ તંત્ર વડે સંગ્રહ પામતી ઉર્જા તો એ કેટલી આવશે? તો કે પ્રારંભિક ઉર્જા જે હતી એમાંથી વ્યય થતી ઉર્જા તમારે શું કરવી પડે? બાદ કરવી પડે. પ્રારંભિક ઉર્જા છે 4.5, 10 ની -6 -2.25, 10 ની -6 કરો બાદ બાકી 2.25, 10 ની -6 જૂલ. આટલો જવાબ આપેલો છે 2.25 10 ની -6 જૂલ. આ બીજા પ્રશ્નનો જવાબ. આ ધ્યાન રાખજો, વ્યય થતી પૂછે. જો જવાબ બેના હરખા છે પાછા, વ્યય થતી અને સંગ્રહ પામતી. બરાબર? એટલે એવું ભરમાઈ નહીં જવાનું. હરખું તો આવ્યું, એમાં શું ફેર પડે? એમ ન આવે. વ્યય થતી ઉર્જા પૂછે અને પછી સંગ્રહ પામતી પૂછે તો બાદ બાકી લેવી જરૂરી છે. 3 જ દાખલા હતા આના. પહેલામાં આપણે તારવણી કરી, બીજો કોપી સીધી શોર્ટકટ મૂકી. કારણ કે એ જે 27 નંબરનો ગણ્યો ને એમાં જો શબ્દ વાપરો હતો વ્યય થતી જ ગોતો. આમાં સંગ્રહ પામતી. ઉદાહરણ મહત્વનું. બરાબર? લખી નાખો દાખલા પૂર્ણ. એટલે આ પ્રકારના દાખલા પૂર્ણ. હા, કેપેસિટર હરખા હતા ને એટલે હરખો આવ્યો જવાબ. હમણાં 2 અને 4 માઇક્રોફેરાડના આપ્યા હોત ને તો ન આવે. આ શનિવારે હર્ષલિયા હમણાં બંધ એટલે કીધું તું એક કામ કર છે ને આ બહારથી પંખો કાઢી લઈને નાખ દે. આ તો કેદી હરખો થઈને આવશે? હમણાં બંધ જો શનિવારે ને એટલે પૂરું. આજ ન જાય તો સારું લાઈટ. હા, ભગવાનને પ્યારો થઈ ગયો, બંધનમાંથી મુક્ત થયો. નિષ્ક્રમણ ઉર્જા મળી ગઈ છે. શું પૂરું? હવે કેટલાક દાખલા હોય પૂરું થિયરી આવશે. પતી ગયા દાખલા. આ રીતના 3 જ છે. શું? હાલ ત્રીજું જ કરવાનું. 9માં 10મું કરવું પડે હવે પછી. તમે હેરાન થઈશો. અહીંયા ત્રીજું હાલશે ને અહીંયા 9મું હાલશે ને તો ફાઇટ રહેશે 2 જગ્યાએ અઘરા ચેપ્ટર. એટલે
અહીંયા ત્રીજું ત્યાં ત્રીજું. આ કેમ બીજા ચેપ્ટરમાં ને પહેલા ચેપ્ટરમાં સરખો મેળ આવે એમ. ઓલું બે બગડે બાવાના. ત્યાં અરીસો હાલતો હોય ને અહીંયા વિદ્યુત પ્રવાહ હાલતો હોય, એકેય ન ઘૂસે મગજમાં. એટલે શાંતિથી રાત્રે નિંદ્રામાં વિચાર કરીને પછી નિર્ણય લીધો કે ત્રીજું જ લેવાય. નવમું ચેપ્ટર તમ તારે લેશું એવું નથી, પણ જ્યારે મારે આ ચેપ્ટર અહીંયા પતવાની તૈયારીમાં હશે ત્યારે અહીંયા નવમું લઈ લેવું. બે બગડે એવું ન થવું જોઈએ, કારણ કે બે 10-10 માર્કના, ત્રીજું 10 માર્કનું, નવમું 10 માર્કનું. હા, એટલે પછી બે જગ્યાએ જો બે હાલતા હોય બે બગડે. ત્રણેય બીજું ચેપ્ટર વધારે છે, પહેલા ચેપ્ટરનું માર્કિંગ ઓછું હશે. નવમા ચેપ્ટરમાં અડધું હતું ને આગળના રાઉન્ડમાં. હા, તો પાછળનું પોર્શન વધારે છે. 30 માર્કનો તો હશે, 30 માર્કનું 25. આવ કશ્યપ હવે ને હર્ષિલ તને યાદ કરે, એ કે મારો જોડીદાર જતો રહ્યો. કરશું કંઈક એકાદ. કોણ શું કહેશ? હા, બીજું ચેપ્ટર 30 થી 35 માર્કનું હશે. બીજું પેલું 10-20 માર્કનું. હે ફૂલ તો 100 માર્કનું જોઈએ ને. કેવી નોનસેન્સ વાત કરે હે આના. અને વેચી આય તું દાડિયા નહીં આવે આના. ટોટલ તો 100 રૂપિયા 100 જોઈએ ને. શું તું યાર, તો ચીમ વાત છે. ના ના, એવું ન કહેવાય. છોકરાઓને યાર આશા ઉપર પાણી ન ફેરવાય આપણે. તું તો ઠીક, હવે પછી ભેગો નાસ્તો કરી લઈશ. અમારે તો પછી યાર સાચો કે ને આ તો એક કરાવતો ન આપણને. બે વરાનું ભેગું જઈને પપ્પાનું હોપવાનું ફરફડ્યું. હા, જમા થયા, હાલા બાકી છે, દેણું પૂરું કરો. ચાલો, છેલ્લી તારવણી ચેપ્ટરની. શું? હા, જીકી જ દે ને તમતા. લખાઈ ગયું? કેપેસિટર પર ડાય ઇલેક્ટ્રિક માધ્યમ એટલે કે અવાહક માધ્યમની અસર, અથવા તો એવું સાબિત કરવાનું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ દાખલ થાય તો કેપેસિટન્સ કે ગણું થાય છે, એવું સાબિત કરો. ધ્યાનથી ભણજો, તારવણી લેન્ધી છે, લાંબી. બરાબર? એટલે આને તમારે તૈયાર કરવાની થાય, પણ કમ્પેરિઝન કરીને તૈયાર કરજો, એટલે હાવ હેલી પડશે. તો સૌથી પહેલાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે આની કમ્પેરિઝનમાં જ હાલવાનું છે આપણે. તો કેપેસિટરની બે પ્લેટ પહેલી પ્લેટ બીજી પ્લેટ, બે વચ્ચે અંતર ડી. આ પ્લેટ ધન ભારિત છે, આ ઋણ ભારિત.
હવે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હાજર હોય ત્યારે પહેલું બંને પ્લેટ વચ્ચે કુલ વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર, બોલો કુલ વિદ્યુત ક્ષેત્ર શું આવે? જેને C બરાબર એપ્સિલોન 0 એ છેદમાં D સૂત્રની તારવણી તૈયાર કરી હોય ને એને તરત ખબર હોય, એમાં આવતું સિગ્મા અપોન એપ્સિલોન 0 આવે, કારણ કે આ પ્લેટનું ક્ષેત્ર બહાર નીકળે, આનું દાખલ થાય, બે સમાન દિશામાં થાય. આનું પર્સનલ તમે ગોતો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, આનું ગોતો તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બે સમાન દિશામાં એટલે સરવાળો. તો E લખવા નથી જવાનું અહીંયા, તો ભૂકાકાઠના કેટલું લાંબુ થાય સૂત્ર. આ ઓલરેડી તમે ભણી જ ગયા છો, કેપેસિટરના બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હાજર હોય ને ત્યારે. એટલે અહીંયા ડાયરેક્ટ લખવાનું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, 2 નહીં પણ સિગ્મા અપોન એપ્સિલોન 0 કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે લખ્યું. આનું તમારે જોવું હોય તો C બરાબર એપ્સિલોન 0 એ અપોન D સૂત્રની તારવણી આપણે કરાવેલી 3 માર્ક IMPમાં, એમાં આવે. બીજું અહીંયા સમીકરણ નંબર 1, બે પ્લેટો વચ્ચે PD એટલે સ્થિતિમાન, તો સ્થિતિમાન V બરાબર શું લખાય? ED લખાય ને. કેપેસિટર માટે KQ અપોન R નો આવે, V બરાબર ED, ઇન જગ્યાએ આવડું. અને સમીકરણ 2 આપ. અને ત્રીજું કેપેસિટન્સ C બરાબર Q અપોન V, V ની જગ્યાએ ED મૂકો, E ઇન્ટુ D, E ની જગ્યાએ સિગ્મા અપોન એપ્સિલોન 0 મૂકો, Q સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D, છેદનો છેદ અંશમાં જતો રહે એટલે C બરાબર Q એપ્સિલોન 0 છેદમાં સિગ્મા ઇન્ટુ D. સિગ્માની જગ્યાએ શું લખાય? હે? Q અપોન A, પૃષ્ઠ ઘનતા રહી ને, તો Q કેન્સલ, એપ્સિલોન 0 એ છેદમાં D. બોલો આવું સૂત્ર મેળવી ગયા હતા કે? આઈને ઈ જ છે બેઠી તારવણી, અડધી તો 3 માર્કમાં પૂછાય, 1.5 માર્ક તો આના જ છે, હવાનું માધ્યમ હાજર હોય ને ત્યારે, પણ ડિટેલમાં નથી લખવાની આપણે. હવે આની કમ્પેરિઝનમાં આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ મૂકી તો શું થાય એ ભણવાનું થાય, અને એ ઇન્ટરેસ્ટિંગ. આ તો તમે ભણી ગયા એ જ છે, બરાબર. આને લખ નાખો, પછી આપણે હવે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી. તે દોરી હવે આવશે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂક દો. એટલે અહીંયા મૂકી દઈએ આપણે માધ્યમ. આ કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ, ધ્યાન આપજો અહીંયા. હવે ડાઇલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ આઉટસાઇડ પ્લસથી માઇનસ, તો ડાઇલેક્ટ્રિકની અંદર પોલેરાઇઝેશન થાય એવું ભણી ગયા આપણે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ન મૂકેલો હોય તો પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 હતું, પણ ક્ષેત્રમાં મૂકો તો બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા હતા.
બરાબર. એટલે હવે આની અંદર થાય પોલેરાઇઝેશન. પોલેરાઇઝેશન એટલે કે અહીંયા માઇનસ વિદ્યુતભાર જમા થાય, અહીંયા પ્લસ, અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થઈ જાય, ઈ ઇન. અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર વધે કે ઘટે? અગાઉ કરતા, અગાઉ ખાલી આ નહોતું ચોસલું ત્યારે કયું હાજર હતું? ખાલી E0 હતું ને. હવે આ ચોસલું મૂક્યું તો આવડું આ ઉત્પન્ન થયું, જે આના કરતાં કેવી દિશામાં? વિરુદ્ધ. તો સરવાળો કરશો કે બાદબાકી? તો સીધી બાબત છે, વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થવાનો ને, બરાબર. એટલે હવે મારે આમાં વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો શું લખાય? લખાવો તો. હવે તો સિગ્મા હાલે નહીં ને, કારણ કે સિગ્મા એટલે બાહ્ય વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હતી, જોડે અંદર એ પ્રેરિત થયું. અહીંયા બાહ્ય વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનું નામ આપી દો સિગ્મા. ચાલો, તો અંદર જે પ્રેરિત થયું એને નામ આપવું પડે સિગ્મા પોલેરાઇઝેશન, એટલે સિગ્મા પી. તો બે વિજાતીય પ્રકારના વિદ્યુત ભાર છે. જો અહીંયા વિજાતીય, તો તમે અહીંયા જે સિગ્મા લખતા હતા ને એની જગ્યાએ હવે શું લખાય? સિગ્મા માઇનસ સિગ્મા પી. આવડી આ જોડી હું ધ્યાનમાં લઉં તો અહીંયા પ્લસ સિગ્મા, સિગ્મા પી કેવો? માઇનસ. એટલે બાદ બાકી બેની આવે. વિદ્યુત ક્ષેત્રને સંજ્ઞા બદલાઈ દો. ઓલું હવાવાળું હતું એમાં ઈ સંજ્ઞા રાખી, અહીંયા ઈ ડેશ, બે પ્લેટ વચ્ચેનું કુલ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. જ્યારે હવાનું માધ્યમ હાજર હતું ને એની કમ્પેરિઝનમાં જ લખવાનું, નવીન કોઈ ફેરફાર નથી કરવાનો. હવાનું માધ્યમ હાજર હતું ત્યારે ખાલી કયો સિગ્મા હતો? આવડો. હવે આવડું આવ્યું તો સિગ્મા પોલેરાઇઝેશન થયું અને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થયું, એટલે સિગ્મા માઇનસ સિગ્મા પી. તો સામે એક અહીંયા પ્રાયોગિક પરિણામ આવશે. એ પ્રાયોગિક પરિણામ મહત્વનું, એટલે સૂત્ર ધારવણી પતે. તો પ્રાયોગિક પરિણામ એવું દર્શાવે છે કે પ્રાયોગિક પરિણામો પરથી એવું જાણવા મળે છે કે સિગ્મા માઇનસ સિગ્મા પી એ શું થાય? આ સિગ્મા દેખાય તમને? એ કે ગણો થાય કે કેમાં ભાગનો? પૃષ્ઠ ઘનતા કે ગણી થાય કે કેમાં ભાગની? તો બાદ થયું ને પદ, બાદ થયું એટલે ઘટે વધે? ઘટે. ઘટે એટલે કેમાં ભાગનો થાય, આવું થાય. આને તમારે ગોખવાનું જ છે, પણ એની સમજણ હું તમને આપી કે શું કામ કેમાં ભાગનો કર્યો તો અહીં બાદ બાકી હતું. જો પ્લસ હોત તો આપણે લખે આવું રાજી ખુશીથી કે ઇન્ટુ સિગ્મા. અહીંયા બાદ કર્યું આપણે, બાદ બાકી ક્યાં થાય? અહીંયાથી. તો બાદ કર્યું એટલે આમાં ઘટાડો જ થવાનો, અને મારે કેના સંદર્ભમાં લખવો હોય તો કેમાં ભાગ. આ છે પ્રાયોગિક પરિણામ, મૂક દો ઉપરના સૂત્રમાં. તેથી ઈ ડેશ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પીની જગ્યાએ સિગ્મા અપોન કે ઇન્ટુ એપ્સાઇલોન 0. હવે સમીકરણ નંબર 1 જુઓ. સમીકરણ 1 જુઓ, શું હતું? સિગ્મા અપોન એપ્સાઇલોન 0, એની જગ્યાએ ઈ લખાય એટલે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. સમીકરણ નંબર 1 પરથી ઈ ડેશ બરાબર ઈ ભાગ્યા કે, આ પહેલું પરિણામ મળ્યું કે તમે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકો તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. તો પહેલા ચેપ્ટરમાં કીધું હતું આપણે, બળ શું થતું હતું? કે ગણું કેમાં ભાગનું, કેમાં ભાગનું. તો બળ અને વિદ્યુત ક્ષેત્રને કેવા સંબંધ છે? સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? ઈ બરાબર એફ બાય ક્યુની રીતે જુઓ બે સમપ્રમાણમાં. આ કેમાં ભાગનું થતું હોય તો આ તો થાય. એ આ ચેપ્ટરમાં સાબિત કર્યું આપણે. અને આવી રીતે આમાં થાય, યાદ રાખવાનું. આ વસ્તુ ક્લિયર? બરાબર. ઓલામાં સિગ્મા લખતા હતા ને હવા હોય ત્યારે સિગ્મા માઇનસ સિગ્મા પી લખવાનું. પ્રાયોગિક પરિણામ યાદ રાખો એટલે વિદ્યુત ક્ષેત્ર મળે. હવે સ્થિતિમાન જોઈએ એટલે બીજો મુદ્દો. બગડ બે પ્લેટ વચ્ચે પીડી. તો વી ડેશ બરાબર શું લખાય?
E ડેશ ઇન્ટુ ડી, વિદ્યુત ક્ષેત્ર હવે E ડેશ આવે ને, બરાબર. ઉપરના સૂત્રમાંથી E ડેશની કિંમત મૂકો અહીંયા, તો E ઇન્ટુ ડી અપોન કે થઈ જાય. સમીકરણ 2 જુઓ, બીજું સમીકરણ જુઓ, V બરાબર શું હતું? ED. તો અહીંયા EDની જગ્યાએ હું જ્યારે હવાનું માધ્યમ હાજર હોય ત્યારના વોલ્ટેજ મૂકી શકું. સમીકરણ નંબર 2 પરથી V ડેશ બરાબર V અપોન કે. સ્થિતિમાને શું થાય? કેમાં ભાગનું. એ તમને ખબર પડી જવી જોઈએ, કારણ કે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર સમપ્રમાણમાં V બરાબર ED ઉપરથી, બરાબર. ખબર જ છે એને આપણે તારવવી છે, હવે બીજું કંઈ નહીં. અને હવે આપણું છેલ્લું મહત્વનું કેપેસિટન્સ. તો કેપેસિટન્સ યાની C ડેશ ઇક્વલ ટુ શું લખાય? તો કે Q છેદમાં V ડેશ. વિદ્યુત ભાર નથી ફરતો, વિદ્યુત ભાર Q કોનો હોય? પ્લેટ ઉપરનો હોય. પ્લેટને હળી કરી આપણે કંઈ ખાલી વચ્ચે માધ્યમ મૂક્યું, વિદ્યુત ભાર પ્લેટ ઉપરનો ન ફરે. Q અપોન V ડેશ, V ડેશની જગ્યાએ મૂકો, તો Q અપોન V ડેશની જગ્યાએ V અપોન K, તો K Q અપોન V. હવે તમે સમીકરણ નંબર 3 જેને આપ્યું ને, બરાબર, એમાં મૂળ વ્યાખ્યા જુઓ, C બરાબર Q બાય V દેખાય, મૂળ વ્યાખ્યા ઉપર જ્યાં તગડો કરીને મેં લખાવ્યું છે, પહેલું લખાયું છે ને 3 કરીને, કેપેસિટન્સ C બરાબર Q અપોન V. તો અહીંયા Q અપોન V ની જગ્યાએ સીધું C મૂક દો ને, હાલે નહીં રીતે? એક કામ કરો, E જે રહ્યું ને અહીંયા સમીકરણ 3 આપ દો ને, એપ્સિલોન 0 અપોન D ને 4 આપ દો. C બરાબર Q બાય V તમે લખ્યું હશે, ત્યાં સમીકરણ નંબર 3 આપી દો, અને છેલ્લું જે આવ્યું ને છેલ્લું એને સમીકરણ નંબર 4 આપ દો. એટલે આપણે ઓલા વચ્ચેના સ્ટેપની માથાકૂટમાં ઉતરવું નહીં. હવે સીધું અહીંયા હું લખું સમીકરણ નંબર 3 પરથી, તો C ડેશ બરાબર શું લખાય? KC. જો કેપેસિટન્સ ઊંધું આવેલું બધાય કરતા, ઓલા બે કેમાં ભાગના થતા હતા, કેપેસિટન્સ કે ગણું થયું. અને સમીકરણ 4 પરથી C ની જગ્યાએ એપ્સિલોન 0 અપોન D. એટલે વચ્ચેના સ્ટેપ લખવા નહીં ટૂંક. બીજી વાર આ હાવ હેલું એકદમ શરત, હવાનું માધ્યમ હોય ત્યારની બધી માહિતી તમારી આગળ હોવી, એની કમ્પેરિઝનમાં યાદ માત્ર આ એક જ રાખવાનું છે, એક આવડું અને એક આવડું, પછી પાણીની રેલાની જેમ જાય. તો કેપેસિટન્સ રહ્યું કે ઘણું થાય, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, બળ બધું કેમાં ભાગનું થાય. આ કે ઘણું ચેપ્ટર પૂર્ણ થિયરીની દ્રષ્ટિ. હવે આના જે દાખલા બાકી છે એ આપણે ગણાવીએ. આને જ્યારે તમે ભાગું કરો ત્યારે આ જે બીજું માધ્યમ જે બીજી વાત કરીને એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લખના. ચોપડીમાં ગંભીર રીતે આપેલું હશે, ચોપડીમાં જોઈ લો. એક પેજ નંબર ના ક્યાં ગયું? એલા પેજ નંબર 76 ઉપર આપ્યું જો, 76 પછી લખો, પહેલા 76 કાઢો. હા 76 નંબરનું પેજ જુઓ. જો એ જે 76માં પેજ ઉપર આખી તરવણી આપી એ આપણે પૂતાઈ અત્યારે. એમાં સમીકરણના નંબર જો આપાય 2.48 થી ચાલુ થાય 2.54 સુધી આપેલ. અહીંયા 2.47 46 થી, આમ તો 46 થી ચાલુ થાય ને 54 સુધી, દરેક સ્ટેપે સમીકરણ નંબર, દરેક સ્ટેપ. બરાબર. આ તારવણી પૂર્ણ કરી. ઓલું જે બ્લુ પેનથી લખીને આપ્યું જમણી બાજુ એ જાણકારી વિદ્યુત સ્થાનાંતર પતાવી દો. શું એટલે એ વિડીયો દેવા જવાનો. એ શૂન્ય અવકાશની પરમિટિવિટીને પરાવૈદ્યુતાંક કહેવાય. આપણે કીધું હતું, યાદ આવ્યું?